નમસ્કાર, ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે કુમાર. મિત્રો, લોકસભા 2024ની ચૂંટણી હવે બહુ જ નજીકમાં છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણેય પોતાનું એડી ચોટીનું જોર લગાવી રહી છે. પરંતુ આ ત્રણ પાર્ટીઓ સિવાય પણ બીજી ઘણી પાર્ટીઓ ગુજરાતમાં પોતાનું વર્ચસ્વ જમાવવા માંગે છે. ખાસ કરીને વાત કરીએ તો યુપીની સમાજવાદી પાર્ટી છે, તેના પણ અહીં ઉમેદવારો આપણને જોવા મળશે. ગાંધીનગરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ભાજપ પક્ષ તરફથી કે જે એમનો પોતાનો ગઢ ગણાય, તેમની સામે સમાજવાદી પાર્ટીના કિશનજી ઠાકોર ઊભા રહેવાના છે. કિશનજી ઠાકોર અત્રે અહીં મહેમાન તરીકે અમારા સ્ટુડિયોમાં પધાર્યા છે. તો આજે આપણે સમાજવાદી પાર્ટીની રૂલિંગ પાર્ટી સામે ચૂંટણીમાં કેવી રણનીતિ હશે તેના વિશેની સંપૂર્ણ ચર્ચા કરીશું. કિશનજી, અમારા કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. કિશનજી, સૌથી પહેલા તો મારે એ જાણવું છે કે સમાજવાદી પાર્ટી બહુ ઓછા લોકો જાણે છે અને તમે એમના એક ઉમેદવાર છો. તો સૌથી પહેલા તો દર્શક મિત્રોને એ જણાવો, કિશનજી ઠાકોર કોણ છે? કિશનજી એક ખેડૂતનો દીકરો છે જી, જે બનાસકાંઠાની અંદર રાધનપુર તાલુકાનું ગામડું એ વાહેદપુરા. જી, જે એ ગામથી ઉભો થઈને આજે સમાજવાદી પાર્ટીનો ઓબીસી નો અધ્યક્ષ બન્યા છે. જે સમાજ, જે વ્યક્તિઓ હોય એના મુદ્દાઓ લઈને કે જેના પ્રશ્ન લઈને અમે ઘણા વ્યક્તિઓ સાથે મળી આવીએ, જે ધારાસભ્યો, સાંસદશ્રીઓ હોય, પણ કોઈ ગરીબનું કામ કરવા માંગતું નથી. એટલા માટે મેદાનમાં હવે અમારે આવવું પડશે. અચ્છા કિશનજી, તમે જે વાત કરી કે ઓબીસી પ્રદેશ અધ્યક્ષ તમે હાલ તો ગુજરાતમાં બન્યા છો, હવે આપનું ભણતર ક્યાં સુધીનું અને ત્યારબાદ આ રાજકારણ તરફનો આપનો આખો ઝુકાવ કઈ રીતે થયો, કોનાથી તમે વધુ પ્રભાવિત થયા તેના વિશે જણાવો. મારું ભણતર એટલે હું 10 પાસ છું. જી. અને મારો એક જ પ્રિય નેતા જે હું નાનપણથી જોતો આવ્યો, જે નેતાજી, જે અખિલેશજીના પિતાશ્રી, પછી અખિલેશજી પણ આવ્યા. અત્યારે એમની વાઇફ પણ સાંસદ છે, ડિમ્પલજી. જી, આ અમને જોઈને જ હું આગળ વધ્યો છું. જી. તો હાલ તમે જ્યારે ઓબીસી ના અધ્યક્ષ પદે આપની ચૂંટાવાની મારે સફર વિશે વાત કરી છે કે ભાઈ સમાજવાદી પાર્ટીમાં ક્યારે જોડાયા અને એ જોડાયા બાદ અધ્યક્ષ ક્યારે બન્યા, કેવી રીતે બન્યા? હવે મારું કામ સોશિયલ મીડિયાનું હતું. જી. કે જે કોઈ પણ ભ્રષ્ટાચાર, કરપ્શન કરતા હોય એને પર્દાફાશ કરતો હતો રાધનપુર સમી હારીજની અંદર. જી. પછી અમારા વિડીયો વાયરલ થયા. પછી જે ગુજરાતની ટીમ હતી સમાજવાદી પાર્ટીની ગણતરીની, અમારો કોન્ટ્રાક્ટ કર્યો. પછી 2022 વિધાનસભા રાધનપુરથી હું લડી ચૂક્યો અપક્ષની અંદર. બિલકુલ. હા. તો આ જે તમારી આખી પ્રોસેસ જોઈ, તમારી પ્રોગ્રેસ જોઈને અખિલેશભાઈને એવું થયું કે અમને અહીંયા બનાવવા જોઈએ? મને રાતે ફોન આવ્યો. જી. કે એમની ટીમ પણ આવી હતી કે કિશનજી તમે અમને મળો. પછી અમે જોયું, પછી કે તમને સાહેબ બોલાવે, અખિલેશજી. જી. પછી રાતોરાત અમે નહીં ગયા. પછી કે ના, તમારું કામ સારું હોય અને ઓબીસી એસટી ને માઇનોરિટી સમાજ કે જે દુખી છે, કઈ સમાજ? ઓબીસી. તમે જો રાધનપુરની હાલત શું કરી ભાજપવાળાએ, જે લોકતંત્રની બેઠા હે, જે ખુરશી ઉપર બેસાડ્યા હે, એ અમે ભાડા પેટે આપી. એમની તાકાત નથી, કેમ કે 15% જ છીએ. બરાબર છે. હવે તમે પ્રથમવાર અખિલેશજીને મળ્યા, આમ તો કહેવાય ને કે તમારા એક આઈડલ મોડેલ હતા તેમના પિતાજી, પ્રથમવાર મળ્યા, કેવો અનુભવ? બસ કે એવું લાગ્યું કે ના, વ્યક્તિ સાચો હતો એટલે અમે પસંદ કરતા હતા. અને આજે જે જિમ્મેદારી મને ગુજરાતની આપી ઓબીસી એસટી માઇનોરિટી સમાજ માટેની, બસ એટલેથી મને સંતોષ થયો. પછી જે અમુક વિવાદ ચાલતા હતા મારા જે રાધનપુરની અંદર, કેમ કે સાચું કરો તો કોઈને ગમે નહીં, ખોટું કરો બધાને ગમે. ચલો અડોગાર્યો, દારૂ વેચ્યો, બધાને ગમ્યું. કોને ગમ્યું? ભાજપ વાળા. અચ્છા, તો આપનું એવું કેવું છે કે આ રૂલિંગ પાર્ટીએ જે છે તે આવી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપ્યું છે? અચ્છા, તો હવે અમિત શાહ જી બહુ મોટા નેતા અને તેમની સામે તમે આ બાથ ભીડી છે, સમાજવાદી પાર્ટીએ તમારી પર બહુ મોટો ભરોસો મૂક્યો છે. જે વાત કરવામાં આવે તો આ સમગ્ર જે આખી પરિસ્થિતિ ઊભી થઈ છે એને કિશનજી કઈ રીતે જોઈ રહ્યા છે? મેં જયારે રાતે બેઠા, પછી અમારા સમાજ સાથે દલિત, માલધારી ને ઠાકોર અને કોળી સમાજના આગેવાનો સાથે બેઠા હતા. પછી મેં એમને પ્રસ્તાવ નાખ્યો કે હું લડું. પછી બધી સમાજ વાળાએ મને એવું કીધું કે જો એક વાંદર જે હનુમાનના રૂપમાં આવ્યો હતો, જેને આખી લંકા હરગાઈ હતી, તો તું કરી શકે. બિલકુલ, બિલકુલ.
તો આ તમને એમ થાય છે કે ભાઈ એક હિંમતથી તમે આ એક પગલું હા. ભર્યું છે, તમે લોકોનો સપોર્ટ છે એ પણ જાણ્યો કે ભાઈ તમે એ લોકોને જ પૂછ્યું કે હું લડું કે હા, લડીશ. અને એ લોકોએ તમને આગળ વધવા પ્રોત્સાહન આપ્યું રાઈટ છે. રાઈટ. સમાજવાદી પાર્ટી વાત કરીએ ખાસ કરીને, કેવા કેવા મુદ્દા પર આ ચૂંટણી લડવા ઈચ્છે છે? પહેલી વસ્તુ કે ઠાકોર કોઈ એના નામનો કોઈ મોતાજ નથી. જે બિલકુલ. ક્ષત્રિય રહ્યો કોઈનો મોતાજ નથી, માલધારી પણ મોતાજ નથી, દલિત પણ નથી. પણ જી એવા ગામડા મેં જોયા છે સાહેબ, જી કે ગુજરાતની અંદર દલિતને શમશાન નથી નસીબ થયા. જી ધોળકા તાલુકાની અંદર ભવનપુરા ગામની અંદર શમશાન નથી દલિત માટે. બિલકુલ. ભાવનગરની અંદર જુઓ તો માલધારીના ધોરા પાંજરામાં નાખવામાં આવે, હમ. ઠાકોરના મકાન પાડવામાં આવ્યા. તો આના મુદ્દા માટે અમે નીકળી આવ્યા અને બોલીશું. ગામડે રોકશે તો શહેરમાં બોલ, શહેરમાં રોકશે તો આગળ જશે. અચ્છા, આપ અખિલેશભાઈને મળ્યા છો, જી જી. આપ ઓબીસી ની વાત કરો છો, દલિત સમાજની પણ હા. વાત કરો છો. અખિલેશભાઈ ગુજરાત માટે ખાસ કરીને કેવી જાહેરાત કરી છે કે ભાઈ મુખ્યમંત્રી કયા સમાજનો હોવો જોઈએ, ઉપમુખ્યમંત્રી, ગૃહ રાજ્યમંત્રી, આવી કઈ જાહેરાત કરી છે એમણે? હા, કે એમને વાત કરી હતી કે ગુજરાતની અંદર, કેમ કે હું ઠાકોર થી ના આવું, ઓબીસી થી ના આવું, મને કે ગુજરાત જયારે આપણી સરકાર બને, ગુજરાતની અંદર આપણી સરકાર બને, જે અત્યાચારથી આપણે પીડિત છીએ, જી તમે અત્યારે તો જોતા જ હશો ગુજરાતની જી. હાલત શું કરી છે. બિલકુલ. હવે ઓબીસી નો મુખ્યમંત્રી જાહેર કરે કે જી. ઠાકોર બને કે કોરી બને, હમ. નાયબ મુખ્યમંત્રી માલધારી બને અને ગૃહમંત્રી દલિત સમાજનું બને. કેમ કે જાતિ અધિકાર, જી એક નાનું ગામડું હોય, 200 ઘર ઠાકોર ના હોય, 5 ઘર દલિત ના હોય, 50 ઘર માલધારી ના હોય, તો ગામનો સરપંચ કોણ? 200 ઘર વાળો ને. બિલકુલ. તો ગુજરાતમાં જાતિ ઘણી વધારે. બરાબર છે. તો ગુજરાતનો મુખ્યમંત્રી અધિકાર કોણ કરે? બિલકુલ. ઓબીસી વાળો. ઓબીસી બરાબર. 85% વાળા આવીએ, 15% વાળા નથી દેવાનું. બિલકુલ. તો આવું આવું સ્પષ્ટપણે અખિલેશભાઈનું હા. માનવું છે. હવે જો વાત કરવામાં આવે તો ખાસ કરીને રૂલિંગ પાર્ટી સરકારના કઈ કઈ એવી નબળાઈઓ તમને લાગી રહી છે કે ત્યાં સરકાર ઊણી ઉતરી છે? શું તમને શિક્ષણમાં લાગી છે? શું સ્વાસ્થ્યમાં લાગી છે? ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે? તમને શેમાં તમે કયા મુદ્દાને વધારે હાઇલાઇટ કરશો? બસ ઓબીસી એસટી માયોરિટી. કેમ કે અમે બધા ગામડાની અંદર, હું ગુજરાતની અંદર પ્રવાસ કરી લાગ્યા, કે જોયા ગામડાને. જી અને જ્યારે તાલુકાની અંદર જવું, તમે તાલુકાની અંદર કે જિલ્લાની અંદર જ્યારે જી. કલેક્ટર શ્રીના હાથમાં જો તમે, કે જી. મામલતદાર શ્રીના હાથમાં જો, એમનો એક જ નિયમ કયો કે અમીરને એસી અને ગરીબને દેશી. જી બિલકુલ. અમીરને એસી અને હા, ગરીબને બહાર બેસવામાં આવે અને અમીરને અંદર એસી રાખે. બિલકુલ આ બિલકુલ. જે એમના વિચારધારાથી અમારે આગળ આવવું પડે. અચ્છા, તમે ઉત્તર ગુજરાતના છો, હા. તમારા વિસ્તારની કઈ મુખ્ય સમસ્યાઓ તમે જોઈ કે જે આજ સુધી સરકાર એને સોલ્વ નથી કરી શકી? હવે જે પણ રાધનપુરની આપણે પરિસ્થિતિ ગણીએ, સમી તાલુકાની બનીએ, જી એ તો ગુજરાત જાણે કઈ રીતની પરિસ્થિતિ છે. જી હવે એની અંદર વિકાસ થયો, બહુ ઘણો થયો, પણ કોનો? નેતાઓનો. પબ્લિકનો નથી થયો. બિલકુલ. પબ્લિકનો નથી થયો. જી જેના રોડ જુઓ તમે, પાણી પીવાનું નથી આવતું મીઠું. મેં જોયું એક ગામડાની અંદર કે જે તલાવ હતું, તલાવની અંદર કુવેલી કે અમારી દેશી ભાષાની અંદર જી કુવેલી ગારી, એમાંથી બૈરા પાણી ભરે, જે બેનું પાણી ભરે. બિલકુલ. તો પાણીની સમસ્યા હા, યથાવત છે. પાણીની પેલી. બિલકુલ. અને ઘણી એવી રસ્તાની અંદર તમે ચાલી ના શકો. અડધો કલાકનો રસ્તાની અંદર તમને 2 કલાક થાય. કેવા રસ્તા? ઉબડ ખાબડ, હા ખાડા ટેકરા હા, વાળા. ખાડા ટેકરા, બિલકુલ પણ બ્લોક. સરકારે તો ભાઈ દાવા કર્યા છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોડ રસ્તા સરસ કર્યા છે, નલ સે જલ, એક એક ઘરે પાણી પહોંચ્યું છે, તો તમે આ વાત કરો છો? તો એમના ઘર સુધી જ રસ્તા ખરા, સારા રસ્તા, પણ એમના ઘર સુધી. અને જલની વાત કરીએ, એમના ઘર સુધી. ગરીબ સુધી નથી. અંતરિયાળ ગામોમાં આ વ્યવસ્થા હજુ સુધી નથી પહોંચી. નથી પહોંચતી. અચ્છા, હવે જો વાત કરવામાં આવે ઇન્ડિયા ગઠબંધન, જી, શું લાગી રહ્યું છે, કેટલું ટકશે? 50% ઉપરનું. જી, સીટો 50% ઉપર ખેંચી જશે એવું માનવું છે? હા. ઓકે. કઈ રીતે તમને એવું લાગે છે કે ઇન્ડિયા ગઠબંધન ભેગા મળીને ભાજપને ટક્કર આપશે? ગુજરાતની જે પરિસ્થિતિ નીકળી છે ત્યારે, જે ગામડાની ઓએસની અંદર, એ પ્રમાણે જે અમારી ટીમો કામ કરી, જે પણ બીજી પાર્ટીની અંદર કે આપણે વ્યક્તિઓ કામ કરે, જેના અધ્યક્ષ કામ કરે, જે સમાજના લીડરો કામ કરે, એ પ્રમાણે 50 પરનું નીકળવાનું. અચ્છા, હવે આપણે જયારે સમસ્યાની હમણાં બધી વાત કરી ત્યારે એક અમદાવાદની સમસ્યાની વાત કરો. ભાઈ હમણાં અમારા સાબરમતીમાં રામજીભાઈની ચાલી છે, કેશવનગર.
હા, અને જ્યાં ઠાકોર સમાજની વસ્તી ઘણી સારી એવી છે. હવે ત્યાં જે મકાનો છે તોડી પાડવામાં આવે છે, ગેરકાયદેસર કરીને તોડી પાડ્યા. હવે બિચારા બેઘર થઈ ગયા. કોઈને ત્યાં લગ્ન પ્રસંગ હતો, કોઈને રસ્તા પર હાર્ટ એટેક આવે, આટલી ઠંડીમાં એમને રોકાવું પડ્યું. અલ્પેશભાઈ ઠાકોર પણ આવ્યા હતા, તેમણે જાહેરાત પણ મોટી કરી. સોરી, કોણ આવ્યું? અલ્પેશભાઈ, તમે જોયા હતા? આખો સમાજ, તમે કદી વિડીયો બેન જાહેરાત કરી છે. પાછું કે હું જાહેરાત જ મારો પગાર કરે, આપી કામ નથી દઈશ. કરતા. હું મારો પગાર આપીશ, 10 લાખ રૂપિયાની જાહેરાત કરી છે. શું કહેશો આના વિશે? 1 કરોડ તો અમે પણ કીધું કે અમારા ઘરનું નહીં, પણ અમે જી. સમાજની ફાળવણી કરીને 1 કરોડ રૂપિયા એમને આપીશું. બોલો. બિલકુલ. તો તમે એવું કહેવા માંગો છો કે ભાઈ સમાજ બધું ભેગો થઈને અમે પણ આના કરતા પણ 10 ગણું અમે હા, કરી શકીએ છીએ. જી. હવે એક પણ વાત સાંભળી છે, આપે કંઈક 10 વીઘા જમીન દાન કરી છે. શેના માટે અને કયા હેતુથી? શું હવે છે? પહેલી વસ્તુ કે પાટીદારની વાત કરીએ. પાટીદાર સારા કામ કરે. અમારા ભેગા જી. રશ્મિભાઈ પટેલ પણ છે, પાટીદાર સંગઠનના જી. પ્રમુખ છે, અને અમારા અમદાવાદ જિલ્લાના પ્રભારી છે. જી. પાટીદારનો વિરોધ નથી કરતો. જી. હવે જ્યારે સદારામ ઓફ સ્ટેચ્યુ, સરદાર વલ્લભભાઈ Statue of સ્ટેચ્યુ ઓફ Unity. યુનિટી, આની અંદર હું બેઠો તો કરે, મને વિચાર આવ્યો કે ભાઈ આપણું પણ કંઈક હોવું જોઈએ. બિલકુલ. આપણે પણ 85% વાળા, જી. જી. જો 15% વાળા આ કરી શકે તો અમે તો 85% વાળા બધું કરીએ કે. પણ એવું કે છે કે ભાઈ પાટીદારોની સંખ્યા આમ તો ઘણી છે ને, મોટા ભાગે અત્યાર સુધીમાં પાટીદારો જે છે રાજકારણમાં વર્ચસ્વ રહ્યું છે. તો હવે તમે ઠાકોર સમાજમાં આવો છો, આપ ઓબીસી ની વાત કરો છો, કઈ રીતે આટલા વર્ષોનું તેમના વર્ચસ્વ સામે તમે ટક્કર ઝીલશો? અમારે કોઈ વ્યક્તિગત વિરોધ નથી. ના, વ્યક્તિગત વિરોધની વાત નથી, ટક્કર ઝીલવાની વાત છે. એમનું વર્ચસ્વ છે, લોકો એમને માને છે, એમને વોટ આપે છે. તમે એમના વોટ કઈ રીતે ખેંચશો? અમારા ભેગો રશ્મિ પટેલ છે કે જે અમદાવાદ જિલ્લો ડોલાયો તો ક્યારે? જી. અમદાવાદ જિલ્લો આખો એમને કબજો કર્યો હતો જ્યારે આપણે ભાઈ કોંગ્રેસમાં હતા, હાર્દિકભાઈ પટેલ ત્યારે. જી. પછી ભાજપમાં ગયા હતા, રશ્મિભાઈ એમનો છાસ છોડ્યો. પછી મને કે કિશનજી હવે અમે તમારા ભેગા, કેમ કે અમારી પાર્ટી જાતિવાદ નથી માનતી, ભાઈચારો રાખવા માટે કરીએ. અમે હિન્દુ મુસ્લિમ વાળા નથી અને નહીં થવા દઈએ. બિલકુલ. આમને પેલા હિન્દુ મુસ્લિમ વાળું હતું. જી. અચ્છા. હતું ને. અને હવે એરિયા શું કરે? માલધારી દરબાર, દલિત ઠાકોર. હવે અમારું બધું ભેગું કરીએ, નોખું નથી પાડતા. પણ એવા જે ગ્રુપ છે, એવું આખી વિંગ છે, એવું તો એ લોકો પાસે પણ હશે. ભાજપ પણ દલિતોને સાથે લઈને ક્યાંક ચાલશે, ક્યાંક એમના ઉમેદવારને પસંદ કરશે. ઠાકોર સમાજને માંથી પણ કોઈક ભાજપમાંથી હશે અને એમને પસંદ કરશે. ત્યારે તમારા માટે પરિસ્થિતિ વિકટ નહીં બને? બનશે. જી. પણ એનું સોલ્યુશન પણ અમે કાઢીશું. બિલકુલ. બિલકુલ. ના, બહુ સરસ. હવે જો છેલ્લે હું વાત પૂછું, આપ ખેડૂત છો કિશનજી, અને જે કહી શકાય હાલ તો ઉત્તર ભારતમાં ખેડૂતોનું આખું કિસાન આંદોલન ચાલી રહ્યું છે. ગુજરાતમાં તેની ખાસ અસર નથી જોવા મળી રહી. આ સમગ્ર મામલો તમે કઈ રીતે જુઓ છો? બસ અત્યારે ખેડૂતને મરવાનો વારો છે. ગુજરાતમાં પણ આવી પરિસ્થિતિ છે? હા, છે. ગામડાની અંદર પણ છે. તમે અત્યારે ખાલી મારા ઉત્તર ગુજરાતની વાત લઈ લઈએ આપણે, કે ને પાણી આવે, જ્યારે નહેર આવે ને અમારા દેશી ભાષામાં કિનાલ ગણવામાં આવે. એ કિનાલની અંદર 2 મહિના પાણી આવે, 12 મહિનામાં ખેડૂત કેવી રીતે જીવે? પણ અત્યારે તો વાત છે કે ભાઈ જે નર્મદા છે એનું પાણી એક એક ખેતર સુધી, એક એક નાની નીક દ્વારા પણ પહોંચી રહ્યું છે. આપ ભલે હસી રહ્યા છો, પણ વાત તો એ જ છે. અને કદાચ તો પછી ખેડૂતોને અહીંયા મુશ્કેલી ક્યાં છે? શું માવઠું પડે છે એમાં સહાય નથી મળતી છે? બીજી તરફ સરકારે તો કરોડો, હજારો કરોડો રૂપિયાની સહાય જાહેર કરે છે ખેડૂતો માટે, કે ભાઈ આટલા પૈસા બેંક એકાઉન્ટમાં જમા થયા. ખેડૂતને મળ્યા? ખેડૂતને આ વસ્તુ મળી? જે 5-6 કરોડની વાત કરે, 1000 કરોડની વાત કરે, કોઈના ખાતામાં પડ્યા? પણ સરકારે કીધું છે કે અમે મોકલી દીધા, પહેલો હપ્તો ગયો, લોકોના ખાતામાં ગયો. આજ સુધી કેમ કોઈ ખેડૂતો વિરોધ નથી કર્યો? કયા ખાતામાં ગયા? કયા ખાતાની અંદર ગયા પૈસા? ખેડૂતના ખાતામાં નહીં, એમના ખાતામાં જ છે. તો આવું તમે બહુ જ દ્રઢતાથી કહી શકો કે ખેડૂતોને જોઈએ તેવી મદદ મળતી નથી. ખેડૂતોની હાલત હજુ ખસ્તા છે. છેલ્લે આ ચૂંટણી જયારે આવી રહી છે, તમે અમારા દર્શક મિત્રોને સમાજવાદી પાર્ટીના એક નેતા તરીકે, એક ઉમેદવાર તરીકે શું કહેવા માંગો છો? બસ ગુજરાતની હાલત જોઈને વોટિંગ કરજો. પણ અમે નથી કહેતા અમારી પાર્ટી કરો, પણ એવી પાર્ટીને તમે વોટિંગ કરજો કે તમારા ન્યાય માટે લડે.
પાર્ટીનો ઉમેદવાર એના ન્યાય માટે ના લડે, તમારા ન્યાય માટે લડે. એક વ્યક્તિને જયારે આ કેશોનગરની વાત કરીએ આપણે, કેશોનગરની એને એક અમારો નેતા છે, એક અમારો ભાઈ છે, જેને અમે મોટા ગણતા, જે અમારી સમાજનો લીડર અત્યારે ધારાસભ્ય ગાંધીનગરમાં, જી એને 15 લાખની ઓફર કરી તો 15 લાખ નતા જોતા સાહેબ સમાજને. જી સમાજને 15 લાખ નતા જોતા, એમને એમનો ભાઈ જોતો હતો. જી જી એક ઈ જે કેશવનગર થી 1.5 કિલોમીટર એમનું ઘર હતું, તો કેમ ના પહોંચ્યા? જયારે મેં વિડીયો જોયો, જયારે અમે લખનૌની અંદર હતા, આ એક છોકરાનો વિડીયો જોયો જે પોલીસ વાળા મારતા હતા, બધું બેનો દીકરોને કપડા ફાડ્યા હતા, તો એ દીકરો એમ કહેતો કે મારે બનાસકાંઠા ઠાકોર જોઈએ. પછી અમે સાહેબને બધા બેઠા લખનૌની અંદર, પછી એમને મેં વિડીયો દેખાડ્યા. મેં કીધું, સાહેબ આ રીતનું અત્યારે પરિસ્થિતિ જે ઓબીસી અને ઠાકોર ને કોળી પર ને માલધારી પર બધા ઉપર, આના માટે શું? મને કે તમે અત્યારે જ ફ્લાઇટ થી નીકળો અમદાવાદ જવા માટે. લખનૌ થી ફ્લાઇટ થી આવ્યા, પછી ડાયરેક્ટ અમે ત્યાં પહોંચ્યા. તો ફરજ ઘણી વધારે 1.5 કિલોમીટર વાળા કે 1100 કિલોમીટર વાળા, બિલકુલ અમે પહોંચ્યા છીએ. અને ગુજરાતનો ટોટલ ઠાકોર સમાજ પહોંચ્યો 5 તારીખે. 3 તારીખે અમે પહોંચ્યા, 5 તારીખે પણ અમે ગયા હતા. પણ અત્યારે પરિસ્થિતિ એમની હોવી જોઈએ એમ. પણ જો આની કોઈ ઉગ્ર રજૂઆત સરકાર સામે નથી થઈ? કમિશન વાળા બધા જેટલા પણ નેતાઓ રહ્યા બધા કમિશન વાળા, અને પ્રૂફ કરીએ છે અમારી આગળ બધું, આવી જાય ડિબેટમાં અમારી સામે. બિલકુલ. તો કિશનજી ઠાકોર, સમાજવાદી પાર્ટીમાંથી આપ લડી રહ્યા છો, ઓબીસી ના અધ્યક્ષ છો, ને અમારી શુભેચ્છાઓ આપની સાથે છે. થેન્ક યુ. જે ચૂંટણી આવી રહી છે તે બાબતે, જી. અને આપ અમારા સ્ટુડિયોમાં આવે તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો જોયું ને દર્શક મિત્રો, આ હતા કિશનજી ઠાકોર, કે જેઓ સમાજવાદી પાર્ટી તરફથી ગુજરાતમાં ઓબીસી પ્રમુખ છે, અધ્યક્ષ છે. અને ખાસ કરીને વાત કરવામાં આવે તો તેમણે પોતાની દિલની બધી વાત રજૂ કરી, ક્યાં ક્યાં અન્યાય થાય છે તે પણ તેમણે રજૂ કર્યું. હવે જોવું રહ્યું કે આવનારી ચૂંટણીમાં જે સામાન્ય જનતા છે તેનો ઝુકાવ કઈ તરફ રહેશે. કારણ કે સરકારે કામ ઘણા કર્યા છે, એવી જાહેરાતો થઈ છે, કરેલા દેખાયા છે, એની પણ ના નથી, પરંતુ હજુ ઘણું બધું કરવાનું બાકી છે. તો ત્યારે જે વિપક્ષ છે, ખાસ કરીને ઇન્ડિયા ગઠબંધનની જો વાત કરીએ, તો તે જો પોતાના મુદ્દા પર મજબૂત રહેશે તો કદાચ કોઈક ફરક પડશે. હાલ બસ આટલું જ. ફરી મળીશું એક નવા મુદ્દા સાથે, એક નવા મહેમાન સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.